હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. પેકિંગની તૈયારી ચાલી રહી છે. જોયું આજે મારી માછલીઓ બહુ જ રમે છે. ખાલી થઈ ગયું છે ઘર હવે. આખું ઘર અત્યારે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજ સવાર પડી ગઈ છે. કાલે તમને મંદિર બતાવ્યું હતું. જો આજે મંદિર બધું પેક થઈ ગયું છે. પેકિંગની તૈયારી ચાલી રહી છે. કૃપાને પેક કરી દેવાની છે આપણે આજે. એટલે પછી બધું ફટાફટ બધું પેક થઈ જાય એટલે પછી શિફ્ટિંગ થશે. થોડું ઘણું આપણે આપણી જાતે કર્યું છે એટલે થોડું બધું આડું બધું પડ્યું છે અત્યારે તો બસ એ ભાઈની રાહ જોઈએ છીએ. હવે રસોડામાં જો બાટલા ભરી મૂક્યા છે. આજે આખા દિવસનું પાણીની વ્યવસ્થા અત્યારે બાટલા ભરીને કરી છે કારણ કે નવી જગ્યાએ આપણા ઓળખીતા કોઈ હોય ન હોય. જો આજે તો આ રીતે બે બહુ રમે છે. એને તે નવા ઘરમાં જવાનું છે. જોયું આજે મારી માછલીઓ બહુ જ રમે છે સરસ રીતે ખુશ થઈને. 4-5 દિવસથી છે ને એ નીચે જતી રહી હતી અને રમતી નથી. થોડી શાંત થઈ ગઈ હતી કારણ કે મારી તબિયત ખરાબ હતી. પશુ પ્રત્યે તમે પ્રેમ રાખો તો આ લોકોને પણ આપણા માટે લાગણી હોય છે. મેં એ લોકોને થોડા વાતો ના કરી. થોડાક દિવસ કે એમને એવું થયું કે હું બીમાર છું તો એ લોકો બી શાંત થઈ ગયા. એટલે તમે જેટલો પ્રેમ બતાવો એટલું જ એ લોકો બી આપણને સામે લાગણી આપે જ છે. ખાલી થઈ ગયું છે ઘર હવે. બધો સામાન અહીંયાથી ભરાઈ ગયો છે. શું કરતા ખાલી ઘર થઈ ગયું. હવે આખું ઘર ખાલી ખાલી લાગે છે. એવું લાગે છે કે થોડી ઇમોશનલ થઈ ગઈ છે. પોતાનું પહેલું ઘર હતું. જુઓ ગાઈસ, આવી ગયા છે નવા ઘરે. આખું ઘર અત્યારે ખાલી છે. હમણાં સામાન આવી જશે અને આખું ઘર ભરાઈ જશે એટલી વારમાં. પેલું ઘર ભરેલું હતું એ ખાલી થઈ ગયું અને આ ઘર ખાલી થઈ ગયું હમણાં ભરાઈ જશે. પિન્ટુ હવે સામાન લઈને આવી જશે. હમણાં સામાન લેવા જાઉં છું પિન્ટુ. ઓકે, ગુડ મોર્નિંગ ગાઈસ. કાલે બધો સામાન તમને ભરાતો હતો ત્યારે બતાવ્યું હતું. પછી સામાન બધો અહીંયા લઈ આવ્યા અને પછી એવા થાકી ગયા હતા કે વાત જવા દો. એટલે પછી રાત્રે વિડીયો ન બનાવ્યો. એટલે અત્યારે હવે સવારે બધો સામાન આવી ગયો છે અને ધીમે ધીમે ગોઠવી દઈ રહ્યા છીએ. એટલે એ તમને જોઈએ હવે આગળ. જો આ બધો સામાન આમનામ પડ્યો છે. હું કૃપા 2 જણા ધીમે ધીમે ગોઠવીએ છીએ. તબિયત સારી છે નહીં બેયની પણ. જો કૃપા ફ્રીજ ગોઠવી રહી છે કારણ કે કાલનું ઠંડુ પાણી પીધું નથી. સવારમાં જો આવું થઈ ગયું છે. તેલ બેલ બધું ઢોરાઈ ગયું હતું. બહેણીઓ ડોલમાં મૂકી હતી. હવે આ બધું સાફ કરવાનું. જો ગાઈસ, છેલ્લી વાર આવી ગયા છીએ. ઘરને ઠારવું પડે અને છેલ્લે ઘર થોડું સાફ કરવાનું બાકી હતું એટલે આવી ગયા છીએ. બસ ઘર ઠરી ગયું છે. પિન્ટુ લડ્ડુ ગોપાલ લઈને જાય છે હવે.
જુઓ ગાઈસ આને કહેવાય ખાલી ઘર.